પણ એ વખતે જયારે વધારામાં વધારે કહેવા લાગ્યા કે સંતે ક્રોધ કર્યો, ક્રોધના આવેશની અંદર કહ્યું કે જો તમારે મને ભોજન આપવું જ નહોતું તો મને અહીંયા લાવ્યા શું કામ? એક કામ કરો, હું જ્યાં બેઠો હતો મને મારી જગ્યાએ પાછા મૂકી જાઓ, પણ મને જો જમાડવો હોય, મને ભોજન કરાવવું હોય તો મને અભક્ષ્ય ભોજન લાવીને આપો. અને વખતે શેઠ સગાળશા ચિંતાની અંદર પડી ગયા, દુર્ભાવમાં પડી ગયા, વિચાર કરવા લાગ્યા કે અભક્ષ્ય ભોજન માંસ આહાર પરમાટી માગે, પરમાટી ક્યાંથી લાવવી? પણ એ વખતે સંઘાવતીએ કહ્યું, નાથ ચિંતા ન કરો. ઇતિહાસ સાક્ષી છે, જ્યારે જ્યારે પણ પુરુષ મૂંઝાણો છે, પુરુષ કોઈ મુશ્કેલી અંદર પડ્યો છે, જ્યારે જ્યારે પણ એની ધર્મ સંકટની અંદર પડ્યો, કોઈ મુશ્કેલી આવી, કોઈ આપત્તિ આવી, કોઈ વિપત્તિ આવી, ત્યારે ત્યારે આ ભારત વર્ષની એ દીકરીએ, એની પત્નીએ એને સાથ આપ્યો છે, મુશ્કેલીમાંથી એને પાર ઉતાર્યો છે. સંઘાવતીએ સગાળશાને કહ્યું, નાથ ચિંતા ન કર. બોલે ચિંતા ન કરો, આપણો 5 વર્ષનો બાળક ચેલૈયો છે, નિશાળે ભણવા માટે ગયો છે, એને બોલાઈ આવો. અને વખતે એ સગાળશા એ પોતાનો 5 વર્ષનો એકનો એક સંતાન, 5 વર્ષનો પુત્ર ચેલૈયો એને બોલાવવા માટે ગયા. પણ આ બાજુ જે ભગવાન હતા, એ સાધુ વેશી હતા, એ પરમાત્મા ધ્રુજી ગયા. ભગવાને વિચાર કર્યો, હમણાં ભક્તિમાં આવી, આ તો પાગલ બન્યા છે, પરમ ભક્તિની અંદર ભાવમાં આવી, હમણાં પોતાના એકના એક દીકરાને હમણાં મારી નાખશે. અને વખતે બીજું સાધુનું સ્વરૂપ ધારણ કરી અને સગાળશા હજી તો જ્યાં રસ્તામાં જાય છે ત્યાં ચેલૈયાની જે નિશાળ હતી ત્યાં 12 દરવાજે ઉભા રહ્યા. સાધુવેશ પરમાત્માએ બનાવ્યો, બીજું સ્વરૂપ ધારણ કર્યું. ચેલૈયો બારો આવ્યો એટલે ચેલૈયાને કીધું, ચેલૈયા. પણ મહારાજને જોયા, દંડવત કર્યા. બોલે તું ઘરે નહીં જતો? બોલે કેમ? બોલે ત્યારે ત્યાં કોઈ સાધુ આવ્યા છે, અઘોરી છે, પરમાટીની માંગણી કરી છે અને તારા પિતા તને લેવા માટે આવે છે. અને જો અત્યારે તું ઘરે જઈશ ને તો એ તારા પિતા અને માતા બંને મળી અને તને મારી નાખશે. તું એક કામ કર, આ તારું અહીંથી ભાગી જા. પણ એ વખતે એ ચેલૈયો સંઘાવતીનો સંતાન, કઈ જેવો તેવો થોડો હતો, સંઘાવતીનો પુત્ર હતો. અને ચેલૈયાના મુખમાંથી શબ્દ નીકળ્યા, ભાગું તો મારી ભોમકા લાજે ને ભોરિંગ જીલેન ભાર, સરીખા ડોલવા લાગે ને આકાશનો આધાર, મેરા મન માજા મુખે સેરો સદન સુખે, મેરા મન માજા મુખે ચેલૈયો સદન સુખે. ચેલૈયાએ કહ્યું, મહારાજ તમે તો આ સંસાર છોડીને ભાગી ગયા, સંન્યાસી બની ગયા, તમે તો સંસારમાંથી ભાગ્યા, પણ અમને શું કામ ભાગતા શીખવાડો? અને વખતે ચેલૈયાને સમાચાર જ્યારે મળ્યા કે એને સાધુ આવ્યા છે ને એની જ રાહ જોવાય છે, પણ એક 5 વર્ષનો એ બાળક એ એવી રીતે દખ્તર ઉલાળતો ફેરવતો પોતાની ઘરે ગયો. જ્યારે 5 વર્ષના બાળકને જેમ મેળામાં જવાનું હોય અને એ મેળામાં જવા માટે 5 વર્ષનો બાળક જેટલો આનંદમાં હોય, જેટલો ઉલ્લાસની અંદર હોય, જેટલો હર્ષની એટલો અંદર હોય, એટલો આનંદ વિભોર થઈ અને ચેલૈયો ઘરે ગયો છે. પણ એ વખતે રસ્તામાં સગાળશા સામા મળ્યા, ચેલૈયાને લઈ અને ઘરે આવ્યા. એ વખતે સંઘાવતી ની આંખની અંદર અશ્રુની ધારા હતી. સંઘાવતી વિચાર કરે, આજ છેલ્લી વખત મારા પુત્રનું હું રૂપ જોઈ.
બોલે છેલ્લી વખત હું આ મારા દીકરાને હું જોઈ લઉં, હવે પછી મને આ દ્રશ્ય જોવા નહીં મળે. આ દ્રશ્ય બીજી વાર મને ક્યારેય નહીં દેખાય. અને આંખમાં અશ્રુની ધારા હતી. બોલવું તું પણ કઈ બોલી શકાતું નહોતું. પણ એ વખતે ચેલૈયાએ કહ્યું, માં તું મુજા નહીં, તું રણ નહીં. મને ખબર છે સાધુ આવ્યા છે, બેચારા ભૂખ્યા હશે, જલ્દીથી રસોઈ બનાવી દે, હું તૈયાર છું. અને એ વખતે જેને હાથની અંદર આખી જિંદગી સુધી તુલસીની માળા હતી અને પરમાત્માના નામનું જાપ કરતા હતા, એ શેઠ સગાળશાહે હાથમાં તલવાર લીધી. સંઘાવતીએ થાળ પકડી રાખ્યો, સગાળશાહે હાથમાં તલવાર લીધી. અને એક કુંભાર જેમ માટીના ઘડાને એક જ ઘાથી ઘડો ઉતારી લે, ચાકડાના ઉપરથી જેમ ઘડો ઉતારે, એમ શેઠ સગાળશાહે એક જ તલવારના ઝાટકાથી ચેલૈયાનું મસ્તક કાપી નાખ્યું. મસ્તકને સંઘાવતીએ થાળની અંદર ઝીલી લીધું, પણ લોહીની ફોરો ફૂટી અને આખા સંઘાવતીના બધા જ વસ્ત્રોએ લોહીથી ખરડાઈ. ઇતિહાસ સાક્ષી છે, ધર્મને માટે સ્નેહના બલિદાન અપાણા છે. જ્યારે જ્યારે ધર્મને જરૂર પડી, જ્યારે આ ધર્મને જરૂર પડી, ત્યારે એ સ્નેહના બલિદાન અપાણા છે. ત્યારે સંબંધોની પરવા કરવામાં આવી નથી. લાઠીનો અમીરસિંહ ગોહિલ, તમે બધાએ નામ સાંભળ્યું હશે. સોમનાથ જાઓ તો પેલા ભગવાન સોમનાથની શિવલિંગ એ મંદિર પછી આવે, પેલા અમીરસિંહ ગોહિલની સમાધિ આવે. એ અમીરસિંહ ગોહિલ એ પોતાના એ માણસોની સાથે બેઠા હોય, સભા ભરીને બેઠા હોય, અને એમાં કોઈ ઘોડે સવાર કોઈ સેવક દોડતો ઘોડા ઉપર આવે અને ત્વરિત ગતિથી આવી અને અમીરસિંહ ગોહિલને કહે, મહારાજ આપણો બાપ સોમનાથ લૂંટાય. વિરોધી ધર્મીઓએ એ સોમનાથ ઉપર ચડાઈ કરી હતી, સોમનાથને તોડવા માટે ચડાઈ કરી હતી. અને એ વખતે પેલા સેવકના મુખમાંથી જ્યાં શબ્દો નીકળ્યા, સોમનાથ લૂંટાય, અને અમીરસિંહ ગોહિલ એ બચાવવા માટે, એ યુદ્ધ માટે હજી તૈયાર જ થતા હતા, પણ ત્યાં તો એક બીજી દાસી આવી. દાસીએ દોડતા આવી અને અમીરસિંહ ગોહિલને કહ્યું, મહારાજ બધાએ હો, તમારે ત્યાં આજે પુત્રનો જન્મ થયો છે. બોલે પુત્રનો જન્મ થયો, ઘણા સમયથી સંતાન ન હતું, વર્ષો વીતી ગયા હતા. લાંબા સમયે અમીરસિંહ ગોહિલને ત્યાં પુત્રનો જન્મ થયો, પણ ધર્મ સંકટની અંદર અમીરસિંહ ગોહિલ પડ્યા. બોલે વિચાર કર્યો, એક બાજુ સોમનાથ લૂંટાય અને એક બાજુ મારે ત્યાં પુત્રનો જન્મ થયો, હવે હું જાઉં ક્યાં? પણ આ તો લાઠીનો અમરસિંહ ગોહિલ હતો. એ જે દાસી આવી હતી, પોતાના ગળામાંથી હાર કાઢી અને દાસીના હાથની અંદર આપી દીધો અને દાસીને કહ્યું કે તમે જાઓ અને ઘરે કહી દેજો કે હું સોમનાથની સખાતે જાઉં છું, જો જીવતો રહીશ તો પાછો આવીશ અને હું મારા દીકરાનું મુખનું દર્શન કરીશ. પણ જો વખતે હું એ સખાતની અંદર ખપી જાઉં, પાછો ન આવું, તો મારા એ પુત્ર જ્યારે 5 વર્ષનો થાય ત્યારે મારી ખાંભી ઉપર સિંદૂર ચડાવી જાય, મારી ખાંભી ઉપર સિંદૂર ચડાવી જાજો. બાકી અત્યારે તો હું સોમનાથની સખાતે જાઉં છું. અને ઇતિહાસ સાક્ષી પૂરે અમીરસિંહ ગોહિલ એ સોમનાથની સખાતે ગયા છે. બ્રાહ્મણોને જનુઓ તૂટી હતી, 300 બ્રાહ્મણો, કેટલાય બ્રાહ્મણોના મૃત્યુ થયા હતા અને સોમનાથની સખાતે ગયા. અમીરસિંહ ગોહિલ એ સોમનાથને બચાવતા એમાં એનું પ્રાણનું બલિદાન આપી દીધું.
અમીરસિંહ ગોહિલ વીરગતિ પામ્યા. ઇતિહાસ સાક્ષી છે, જ્યારે જ્યારે પણ ધર્મને જરૂર પડી ત્યારે ત્યારે સ્નેહના બલિદાન અપાણા. અને વખતે જ્યારે મૃત્યુ પામ્યા, વીરગતિને પામ્યા, પણ જ્યારે અમીરસિંહ ગોહિલનો એ પુત્ર 5 વર્ષનો થયો ત્યારે વડીલો એ 5 વર્ષના બાળકને લઈ અને એની સમાધિ પાસે આવ્યા, ખાંભી પાસે આવ્યા અને સમાધિ ઉપર એના દીકરાના હાથે સિંદૂર ચડાવ્યું છે. સાર ફક્ત એટલો, જ્યારે જ્યારે પણ ધર્મને જરૂર પડી સ્નેહના બલિદાન અપાણા. અહીંયા સંઘાવતી અને સગાળશાએ પોતાનો એકનો એક દીકરો સાધુને ભોજન કરાવવા માટે એનું બલિદાન આપી દીધું. અને વખતે એ મસ્તકને એ ખાંડણિયાની અંદર મૂકવામાં આવ્યું, પણ જ્યાં સંઘાવતીએ ખાંડવાની શરૂઆત કરી, સાધુએ કહ્યું કે રડતા નહીં, આંખની અંદર આંસુ ન આવવું જોઈએ. બોલે જો તમારી આંખમાંથી એક પણ અશ્રુની ધારા વહી, આંખમાંથી એક આંસુનું જો ટીપું પડ્યું તો હું આ ભોજન નહીં કરું. અને જે તમારા લગ્નને દિવસે તમે જેવા વસ્ત્રો પહેરાતા, કોઈ તમારે ત્યાં સારો પ્રસંગ હોય, મંગળ પ્રસંગ હોય, એવા વસ્ત્ર ધારણ કરો અને હસતા હસતા એ ખાંડણિયામાં એ મસ્તક ખાંડો. જો એક પણ આંખમાં અશ્રુ આવ્યું ને તો હું અહીંથી ઊભો થઈને ચાલો જઈશ, હું ભોજન નહીં કરું. અને વખતે પોતાના એકના એક દીકરાનું મસ્તક ખાંડણિયામાં ખાંડવા આજ સંઘાવતીએ એ વસ્ત્રો, નવા વસ્ત્રો પરિધાન કર્યા, આભૂષણો પહેર્યા છે, નવી સાડી પહેરવામાં આવી. અને જેમ કોઈ મંગળ પ્રસંગની અંદર જવાનું હોય એવી રીતે સંઘાવતી તૈયાર થયા. પણ એ ખાંડણિયાની અંદર એ મસ્તકને ઊંધું મૂક્યું છે. આખરે માં છે ને પોતાના એકના એક દીકરાનું મસ્તક કઈ રીતે કાપી શકે, કઈ રીતે ખાંડી શકે, એ આંખ ઉપર કેમ વાર કરે. પોતાનો એકનો એક દીકરો હતો, પણ જ્યાં મસ્તક જોયું એ સંતે કહ્યું કે મસ્તકને સીધું કરી નાખ.